આવી રીતે કોઈ આનો ક્રિયાક્રમ કરાવો એટલે પુસ્તક લાવો. ક્રિયાક્રમ કરાવો. શું ક્રિયાક્રમ કરાવ? સુવિચાર ચમ કાઢ નાખ? સુવિચાર કાઢી નાખ. હવે અધકચરો આમ થાય ને નહીં રાખવાનું. લે તો લોકોએ ખાડો ખોદીને ગધેડાને દાટી દીધો. એની અંતિમ ક્રિયા જે થતી છે એ કરી. ગધેડાને ત્યાં આગળ ઉપર મજાર બનાવી દીધી. કબરની બાજુમાં નસરુદ્દીન બેર ફૂલ ચડાવે ને લીલી ચાદર ચડાવીને. કારણ કે રસ્તાની બાજુમાંથી લેણતા લોકો કે કોઈ પીર થઈ ગયા લાગે છે તે બધો દર્શને આવવા મળ્યા. કયા પીર છે કે બડે પીર કી દરગાહ હે, બડે પીર કી દરગાહ. કોઈ એમ મન્નત માની છે ને કોઈ હવે 9માંથી 5 જણાના તો દુઃખ હરખા જ હોય ને, મેળાઈ ગયો છે. બડે પીર તો બડે ચમત્કાર વાલે એમ બડે પીર ચાલી ગયું. નસરુદ્દીનનો ગધેડો બડે પીર બની ગયો. અને નસરુદ્દીન તો બેઠો એવડી દરગાહનો માલિક. બોલો, બીજા મૌલવીઓ કરતાં વધારે કમાવા મળ્યો. લાલ ટમેટા જેવો થઈ ગયો આખો. એક દાડાના બાપા કે આ નસરુદ્દીન વર્ષોથી મળતો નથી, મરી ગયો, જીવતો છે. નમાલો તો હતો જ, ખબર નહીં કહેવાય એનો ગધેડો લઈને ગયો છે. તો વચ્ચે આ દરગાહ હતી, ત્યાં ઉતારો કર્યો કે કંઈક ખાવા પીવાનું અહીંયા મળશે. આવડી મોટી દરગાહ છે, મોટું મંદિર હોય ને, તમે બગદાણાથી નીકળ્યા તો એમ થાય ને કે સીતારામ બાપાની જગ્યાએ જઈએ. તો કે અહીંના કે જે મેઇન આપણે ત્યાં મેઇન પૂજારી પંડિતો એમ કોણ કે દરગાહના માલિક છે, મૌલવી, એમને મારે મળવું છે. તો કે આ બેઠા એ કે मौलवी साहब माफ़ करना लेकिन आपकी शक्ल मेरे नालायक बेटे से मिलती है. बोलो कि अब्बा जान आपने पहचाना नहीं, मैं आपका वही नालायक बेटा हूँ. तो आ कौन है बड़े पीर? तो कि मारो गधेड़ो है કે. તો આવી રીતે ચાલી હેડે. તું ચાલી જાય. તું આપણે ફેક ન્યૂઝ જલ્દી ફેલાય, ખોટું જલ્દી ફેલાય. સત્યને ઝડપ ના હોય, જૂઠને ઝડપ હોય. પુસ્તક કાલે જે થિયરી ભણ્યા ને એ થિયરીના આધારે ઉદાહરણ છે. હવે આ ઉદાહરણમાં તો કોઈ ગણતરી શું કરવી, મારે વાંચીને કહેવાનું છે. ઉદાહરણ 7. કોઈ માણસના સૂકા વાળમાંથી પસાર કરેલો કાંસકો કાગળના ટુકડાઓને આકર્ષે છે, પણ વરસાદી વાતાવરણ હોય અને વાળ ભીના હોય તો શું થાય? કાગળના ટુકડાઓને આકર્ષવા વાળો તો કિસ્સો તમે જોયો. તો એ કિસ્સામાં તમે કાગળના ટુકડાઓ કેવી રીતે ચોંટે છે કાંસકાને યા બોલપેનને તો જોયું. કેમ ચોંટે છે? તો પહેલાં એ કારણ આપ્યું હતું એવું કારણ કે ઘર્ષણના કારણે સ્પાર્ક પેદા થાય અને પેલા અનિયમિત ક્ષેત્રના કારણે ડાયપોલ પ્રેરિત થાય ને બધું. પણ મેઇન એમાં ફ્રિક્શન તો હોય છે, ઘર્ષણ થાય. કોરા વાળ હોય તો ઘર્ષણ થાય, ભીના વાળમાં ઘર્ષણ ના થાય. તમે તેલ નાખીને આવ્યા હોય યા વાળ ભીના હોય તો ઘર્ષણ થશે નહીં. એટલા માટે વરસાદી માહોલમાં કાગળના ટુકડાઓ નહીં ચોંટે, કોરાવાળમાં ચોંટશે. બીજો પ્રશ્ન છે, સામાન્ય રબર અવાહક છે પરંતુ વિમાનના વિશિષ્ટ રબરના ટાયર સેજ સુવાહક બનાવવામાં આવે છે, આવું કેમ? તો સામાન્ય જે રબર છે એના કરતાં વિમાનના ટાયર છે એ સુવાહક એટલા માટે બનાવવામાં આવે છે કે વિમાનની સ્પીડ વધારે હોય. ટેક ઓફ કરતાં અને લેન્ડ કરતી વખતે ઘર્ષણ વધારે થાય છે, લોડ વધારે હોય છે, એટલે સ્પાર્ક પેદા થાય, વિદ્યુત બારો પેદા થાય અને એના કારણે આગ લાગવાનો ભય હોય છે. એ ન થાય એટલે જો એ વાહક હોય તો જમીનમાં એનું અર્થિંગ થઈ જાય, એટલે બધા ઇલેક્ટ્રોન્સ નીચે ઉતરી જાય. ત્રીજો પ્રશ્ન છે, દહનશીલ દ્રવ્યોને લઈ જતી મોટી કોઈ ટ્રકો વાહનોમાં જમીનને અડકતા હોય તેવા ધાતુના દોરડા રાખેલા હોય છે લટકતા, એવું કેમ? તમે જોયા બી છે ટ્રકોને એવા દોરડા ધાતુના, હો પેલા રબરના નહીં. તો કેમ? તો એ બી સેમ કારણ આવે આનું કે એના કારણે જે બી વજનના કારણે, સ્પીડના કારણે, બ્રેકના કારણે સ્પાર્ક પેદા થતા હોય, ઇલેક્ટ્રોન્સનું પ્રમાણ વધી જાય ને આગ લાગે, દહનશીલમાં બ્લાસ્ટ થઈ જાય તો એ ઇલેક્ટ્રોન્સ છે ગ્રાઉન્ડ થાય. એના માટે ખુલ્લી હાઈ પાવર લાઇન પર પક્ષી આરામથી બેસે છે, તેને કંઈ થતું નથી, પણ જમીન ઉપર રહેલા માણસ એ લાઇનને સ્પર્શે તો શું થાય? ફૂમ. જો હાઈ પાવર લાઇન હોય નથી દોરવું, કોણ દોરે? એમ વાયર હોય ને તો વાયર ઉપર પક્ષી એના 2 પગ રાખીને બેઠું છે,
સમજ્યા ને તમે? તો ઓલમોસ્ટ સેમ વી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જ નહીં. પીડી નથી, પોટેન્શિયલ ડિફરન્ટ નથી. પોટેન્શિયલ ડિફરન્ટ નથી then કરંટ નહીં આવે. કરંટ તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતના લીધે વહે છે, ઊંચાથી નીચા તરફ. ડેલ્ટા વીના કારણે કરંટ વહે છે. ઓમના નિયમમાં I = V/R તમે ભણ્યા હતા 10મામાં અને 12મામાં હવે ભણશો. એમાં વી ખરેખર ડેલ્ટો વી છે, એકલો વી ના હોય. એટલે ઊંચા સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ વહન પામે. હવે આપણે જમીન ઉપર હોઈએ એટલે આપણા પગ અને આપણા હાથ અહીંયા ટચ કરાયા હોય તો પીડી વધી જાય અને તમે પાછા ગ્રાઉન્ડને ટચ છો એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવતના કારણે તમને કરંટ, ભયાનક કરંટ આવે, ખાલી કરંટ નહીં. એટલે આપણે કહેતા અર્થિંગ આવ્યો. અર્થિંગ અર્થ શબ્દ જેમ આવ્યો, પૃથ્વીના સંપર્કમાં છો તો જ આવશે. પૃથ્વીના સંપર્કમાં તમને કરંટ નહીં આવે. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 4. 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર. સ્વાધ્યાય. આમ તો આ પ્રશ્ન આગળના ચેપ્ટરમાં ગણો તો ફાવે એવો છે. R = 12 સેન્ટીમીટર સપાટી પર 1.6 10 - 7 કુલમ વિદ્યુત ભાર છે. તો ગોળાની અંદર, ગોળાની તરત બહાર ને 18 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું? ગોળો દોરવાની જરૂર નથી. ગોળાની અંદર, ગોળાની અંદર કોઈ વિદ્યુત ભાર નથી, તેથી ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર પણ, હવે આપણને ખબર છે કવચની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. બીજો પ્રશ્ન છે કે ગોળાની તરત બહાર. તો તરત બહાર એટલે સપાટી પર, એટલે લગભગ સપાટી. તો સપાટી પર વિદ્યુત ક્ષેત્ર E = KQ/R². કિંમત મૂકો. 9 × 10⁹ Q આપ્યા છે 1.6 10 - 7 અને અંતર આપ્યું છે 12 10 - 2 મીટરમાં કન્વર્ટ કર્યો ને એનો વર્ગ કર્યો એટલે તમને E મળે છે આટલી વાર 0.1 ઘાત કેટલી? હે 9 માંથી 7 જાય 2 અને 4 ઉપર આવે 6, અથવા તમે 1 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ બી કહી શકો છો. ત્રીજો પ્રશ્ન છે 18 સેન્ટીમીટર અંતરે. તો R = 18 સેન્ટીમીટર આપ્યા છે તમને. સેમ મેથડ. વિદ્યુત ક્ષેત્ર E = KQ/R². 9 × 10⁹ 1.610⁻90. 18 × 10⁻². એકદમ સહેલો. બતાવો. 0.044 4.4. સેમ ઘાત રહેશે આની અંદર બી આપણને 6 4.4 કરી દો 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. હે ક્યાં 19 છે? હા આ તો ગલતી છે. ઓલું 1.6 વાળી ટેવ પડી ગઈ ને ભાઈ. -7 -7